ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા આ એક નવા સેશન સાથે ફરી આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી હેલ્પર જેના સિલેબસ વિશે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં જીએસઆરટીસીમાં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી તો આવવાની છે. સાથે સાથે તો કે ભાઈ એની પાછળ હેલ્પરની ભરતી પણ આવશે. હેલ્પરની રિસન્ટલી ભરતી તમે જુઓ તો કે 1600 થી પણ વધારે જગ્યાઓ હતી ને ક્યાંય ને ક્યાંય ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ વધારે છે તો હેલ્પરમાં પણ સારી જગ્યા આવનારા સમયમાં આવશે. હવે અહીંયા તો કે ભાઈ અહીંયા તમે જે પ્રીવિયસ ભરતી છે એમાં ક્યાંય ને ક્યાંય તમે રહી ગયા હોય તો અત્યારથી તમે તૈયારી ચાલુ કરો તો તમે આ જે હેલ્પરની જગ્યાઓ છે એમાં તમારી એક જગ્યા પાકી કરી શકો. અહીંયા જે લોકોએ ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ આઈટીઆઈ કરેલું છે એમના માટે તો કે સારામાં સારી તક છે. નવા આરઆર પણ આવી ગયા છે. અહીંયા શું શું માંગ્યું છે, કેવું વેટેજ ગણાશે, કઈ રીતના છે, બધું આવી ગયું છે. સિલેબસની આપણે અહીંયા વાત કરવાની છે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ એક્સપેક્ટેડ કઈ હોઈ શકે. આ તો કે આ આપણે પ્રીવિયસ ભરતી ઉપરથી લઈને આવ્યા છે. અહીંયા વાત કરીએ તો કે ભાઈ હેલ્પર જે ભરતી છે એમાં તો કે એમાં આ વખતે કઈ રીતના છે નવા આરઆર પ્રમાણે તો કે ભાઈ પહેલા લાયકાત તમારી અહીંયા શું જોઈએ તો કે લાયકાત તમારી આઈટીઆઈમાં માન્ય ટ્રેડ તમે કરેલો હોવો જોઈએ. સાથે તો કે માન્ય ટ્રેડમાં તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. વધારાના ગુણ પણ અહીંયા મળશે તો કે જો તમે એપ્રેન્ટિસ કરી હોય તો 10 ગુણ તમને વધારે પણ મળશે. સાથે અહીંયા તો કે હવે કોઈ મેરિટ કે એવું કોઈ સિસ્ટમ અહીંયા આ બધી બાદબાકી કરી નાખી સીધી તો કે 100 ગુણની પરીક્ષા આપો. પરીક્ષાના તો કે પરીક્ષાના 90% ગણાય અને એપ્રેન્ટિસ તમે કર્યું હોય તો 10 ગુણ એના ગણાય. 2 પ્લસ થઈને તમારું ફાઇનલ મેરિટ બનશે. અહીંયા તો કે અહીંયા લાયકાત માટે સૌથી પહેલા તમારી ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ. ઉપરની વય મર્યાદામાં અનામત વર્ગ છે એને તો કે એને છૂટછાટ મળશે. સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો તમારો આઈટીઆઈનો કોર્સ તમે અહીંયા કરેલો હોવો જોઈએ. એટલે કે જે નિગમના જે ટ્રેડ છે રિલેટેડ જેટલા પણ ટ્રેડ દર્શાવેલા છે પ્રીવિયસ ભરતીમાં 14 જેવા ટ્રેડ હતા. તો એ 14 ટ્રેડમાં તમે કોઈ પણ આઈટીઆઈ કોર્સ કરેલો હોય તો તમે અહીંયા ભરી શકો. સાથે નિગમ દ્વારા માન્ય 14 ટ્રેડ, હવે આ જે ટ્રેડ છે આઈટીઆઈ ટ્રેડ એ ગઈ ભરતીમાં દર્શાવેલા હતા. જેમાં એન્જિન અને ઓટોમોબાઈલમાં વાત કરીએ તો મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ, જનરલ મિકેનિક અને અન્ટરનર અને ફેબ્રિકેશન બોડીમાં વેલ્ડર કમ ફેબ્રિકેટર, ફિટર, મશીનિસ્ટ, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરર, ઇલેક્ટ્રિકલ ફિનિશિંગમાં જોઈએ તો ઇલેક્ટ્રિશિયન, કારપેન્ટર, પેન્ટર જનરલ અને ઓટોમોબાઈલ પેન્ટર રિપેરર. તો એટલા ટ્રેડ છે એ અહીંયા માન્ય હતા ગયા વખતે ગઈ જે ભરતી હતી એમાં. એની સાથે વાત કરીએ તો કે જો તમે એપ્રેન્ટિસ કરી હોય તો 10 ગુણ તમને અહીંયા વધારે પણ મળશે. એટલે કે અહીંયા તો કે 10 ગુણનો તમને બેનિફિટ મળશે. તમે એમાં તો કે ભાઈ કોઈ સરકારી, અર્ધ સરકારી, જાહેર સહાય અથવા તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરેલી હોય તો 10 ગુણ તમને એના વધારે મળશે. સાથે તો કે પ્રમાણપત્ર એનું હોવું જોઈએ એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, એટલે કે તમારું એનું માન્ય પ્રમાણપત્ર માર્કશીટ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ. સાથે તો કે ભાઈ ટ્રેડમાં જે તમે ટ્રેડ અહીંયા પસંદ કરો એ જ ટ્રેડમાં તમારી એપ્રેન્ટિસ હોવી જોઈએ. માની લો કે અહીંયા તમે માન્ય 10 ગુણ તમને ક્યારે મળશે તો કે તમારું આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન છે તો તમારું એપ્રેન્ટિસ પણ ઇલેક્ટ્રિશિયનમાં થયેલું હોવું જોઈએ. તમે ઇલેક્ટ્રિશિયનનું લઈને જાઓ આઈટીઆઈ અને તમે એપ્રેન્ટિસ વાયરમેનમાં કરી હોય તો એ 10 ગુણ તમને મળશે નહીં. એટલે કે તમે જે ફિલ્ડમાં આઈટીઆઈ કર્યું છે એમાં જ તમારી એપ્રેન્ટિસશીપ થયેલું હોવું જોઈએ. સાથે તો કે અહીંયા મેન આ 3 પ્રશ્નો છે એ જ 3 પ્રક્રિયાના 3 તબક્કા છે એ જ ધ્યાનમાં રાખવાના. અહીંયા પહેલા લેખિત પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા 100 ગુણની રહેશે. એના 1.5 ગણા ઉમેદવારો જે તો કે એ જશે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. એમાંથી ફાઇનલ સિલેક્શન તમારું થશે જગ્યાનું. હવે અહીંયા પરીક્ષાનું માળખું શું રહી શકે એક્સપેક્ટેડ કે જે ગઈ ભરતીને ધ્યાનમાં લઈને તો કે 100 ગુણની પરીક્ષા છે તો ફાઇનલ છે, પણ અહીંયા 100 ગુણમાં શું રહી તો કે ભાઈ 50 ગુણ ગઈ વખતે તો કે તમારું ટેકનિકલ ટ્રેડ સંબંધિત હતું જે તમારું ટેકનિકલ છે તે. બાકીના 50 ગુણમાં 30 ગુણ જે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો એ હશે 10મા લેવલનું. 10 ગુણનું તો કે તમારા કોમ્પ્યુટરનું પાયાની જાણકારી, 5 ગુણ તો કે તમારું ગુજરાતી વ્યાકરણ જે 10મા લેવલનું અને 5 ગુણ તમારું અંગ્રેજી વ્યાકરણ જે પણ તમારું 10મા લેવલનું હશે. આવી રીતના થઈ અને 100 ગુણનું પેપર હશે લાઈક તમારું જે પ્રીવિયસ હતું તે. હવે આના માટે તો કે ભાઈ તમારે બ્રીફલી ટ્રેડમાં જોવું હોય તો ટ્રેડમાં તમે જે પ્રીવિયસ પેપર છે આના એ તમે જોઈ શકો. રિસન્ટલી જ હમણાં લેવાયેલું છે વિધિન 1 વર્ષની અંદરમાં. એ પેપર જો એમાં એનાલિસિસ કરો કે ભાઈ ટ્રેડમાં ક્યાંથી પ્રશ્નો આવે છે. નોન ટેક જે પોર્શન છે એમાં પણ જોઈ લો. પીવાયક્યુ જોશો તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ પ્રશ્નો ક્યાંથી આવે છે તો એ તમને ખ્યાલ અહીંયા આવી જશે. સાથે તો કે ભાઈ લેખિત પરીક્ષાના થોડાક કડક નિયમો ન કહેવાય પણ કડક જેવા થોડાક છે. શું તો કે ભાઈ પાસિંગ ધોરણ 40% તો મિનિમમ લાવવાના અને 40% લાવો એટલે કંઈ સિલેક્શન નથી થવાનું. ટૂંકમાં તમારે 100માંથી મેક્સિમમ માર્ક લાવવાના.
બીજી વસ્તુ તો કે ભાઈ અહીંયા 0 અથવા ગેરલાયક તો એ તો છે જ. ત્રીજું તો કે અહીંયા તો કે અંગ્રેજી છે એ જ અંગ્રેજીમાં પૂછાય, બાકી બીજું બધી ગુજરાતીમાં રહેશે. બાકી અહીંયા નેગેટિવ પદ્ધતિ રહેશે. તમારા તો કે તમે અહીંયા જો ખોટો એટેમ્પ કરો તો 0.25 તમારા નેગેટિવ એ કપાશે, અને તમારે જો કંઈ પણ ન કરવું હોય તો ઈ ટિક કરી દેવાનું. ખોટું તો ખોટું ભાઈ રિસ્ક અહીંયા લેવાનું નહીં. તો પદ્ધતિસરની પ્રોપર અત્યારે ટેકનિકલમાં તમે ક્યાંય ને ક્યાંય આઈટીઆઈ કરીને આવ્યા હોય તો એને એકદમ સ્ટ્રોંગ બનાવો. સાથે સાથે નોન ટેક વિષયો છે જેમાં કોમ્પ્યુટર છે, કરંટ અફેર છે, એને થોડું અત્યારથી કરતા જાઓ, જેથી તો કે આ ભરતી આવી જાય, પરીક્ષાએ આવે તો તમને એટલું ભારે ના પડે, પછી કહેવાય ને પૂરા અને પાડો બાંધવા બેઠીએ એવું ના થાય. તમારે તો કે અત્યારથી થોડું કરશો તો તમને અત્યારેથી જ એનો બેનિફિટ મળશે. સાથે તો કે ભાઈ જો તમે રમત-ગમતનું તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય અને તમે સ્ટેટ અથવા નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય તો એના પણ તમને લેખિત પરીક્ષાના 5% વધારાના ગુણ મળશે. એટલે કે લેખિત પરીક્ષાના 5% વધારે ગુણ તમારા એડ થાય. સાથે અહીંયા તો કે ભાઈ મેન જોઈ લઉં, આ વખતે પરીક્ષાના 90% ગણાશે. એપ્રેન્ટિસ કર્યું હોય તો એના 10 ગુણ પ્લસ થશે. ફાઇનલ મેરિટ આવી રીતના બનશે. એટલે પરીક્ષામાં સારા ગુણ તમે કવર કરશો તો એ તમને ક્યાંય ને ક્યાંય તો કે તમને ઓલ ઓવર મેરિટમાં છે એ તમને કામ અહીંયા આવશે. તો આ પ્રમાણે, અને હવે અત્યારે તો કે ભાઈ ફોર્મ ભરવાનું ચાલુ થાય, જાહેરાત કે ભરતી કે ગમે આવે તો એ પહેલાં ભાઈ બધું જોઈ લઉં કે 14 ટ્રેડમાંથી માન્ય ટ્રેડમાં છે, અને આમાં ટ્રેડમાં ફેરફાર થઈ શકે. સાથે તો કે તમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ અપ ટુ ડેટ રાખો. ટેકનિકલને મજબૂત કરો, કેમ કે ટેકનિકલ છે 50 ગુણનું છે, તમે એમાં ભણીને ગયા અને જો કંઈ ન આવડે તો ઈ વિકલ્પની આદત રાખવાની જ છે. અને સાથે તો કે ભાઈ બધા ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ કરીને પરફેક્ટ રાખો. કાસ્ટ સર્ટિફિકેટ છે, બીજા કોઈ ડોક્યુમેન્ટ છે એને પરફેક્ટ રાખો, જેથી ભરતી આવે તો એ સમયે આપણે દોડાદોડી કરવી નહીં. અને જો તમારે હેલ્પરની પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટે લક્ષ્યમ એકેડેમી એટલે કે આપણી એકેડેમીમાં 2 બેન્ચ છે. વિથઆઉટ બુક 1999 અને વિથ બુક 3999. આ બેન્ચમાં તમે લક્ષ્યમ એપ અથવા હેલ્પલાઇનમાં કોલ કરી તમારા મનમાં જે પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, કોઈ પણ હોય તો એને ક્લિયર કરો ને પછી તમે આ બેન્ચમાં જોઈન થઈ શકો છો. સાથે હેલ્પર ના તો કે ભાઈ 9:30 વાગે યુટ્યુબમાં આપણા જે ફ્રી ઓફ સેશન, ડેમો સેશન ચાલે છે તો એ પણ જોઈ લો. સાથે અધર ફેકલ્ટીઝ બધી ટેક, નોન ટેકની જોઈ લો, જાણી લો, પછી તમને અનુકૂળ આવે તમે આ બેન્ચમાં એનરોલ થઈ શકો છો. સાથે તો કે જો તમે નવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, જ્યાંથી તો કે તમને નવી અપડેટ, નવી માહિતી બધી મળતી રહેશે. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યું હશે, અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.